જય વિહોતર, હું છું જીવરાજ હાલ. આજે વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા આપણે એક વેબસાઇટનું લોન્ચિંગ કરીએ છીએ અને રબારી સમાજની વિશેની માહિતી, વિહોતર ગ્રુપની માહિતી, વિહોતર ગ્રુપ દ્વારા કેવા કેવા કાર્યો થાય છે એના વિશેની સંપૂર્ણ માહિતી, કમિટી વિશેની માહિતી તમને જાણવા મળશે. તમે વિહોતર ગ્રુપ સાથે જોઈન થવા માટે, એટલે કે તમે રજિસ્ટર કરવું છે તો પણ તમે લાઈવમાં એની એપ્લિકેશન એપલ મોબાઈલ માટેની પણ કમિંગ સૂનમાં છે, એટલે એ આવી જશે. અને બીજા બધા ફોનો માટેની તો આપણે અત્યારે તમે ડાયરેક્ટ રજિસ્ટ્રેશન ઉપર જશો અને ત્યાંથી ક્લિક કરશો એટલે નીચે ગૂગલ પ્લે કરેલું છે, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્સ્ટોલેશન આવશે અને એ ઇન્સ્ટોલેશનમાં તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. એની માહિતી, એની અંદર તમે તમારી પોતાની માહિતી, ફોટોગ્રાફ, પછી આપણે વિહોતર ન્યૂઝ ભારત એ પણ આપણે ચાલુ કરીએ છીએ ને એની એક ચેનલ પણ ચાલુ કરીએ છીએ. આ બધું ધીરે ધીરે તમારી વચ્ચે મૂકવામાં આવશે. આપણે મહેશભાઈ દેસાઈ આઈટી હેડ તરીકે જેમને આ જવાબદારી લીધેલી હતી અને એમની જવાબદારી એમણે બખૂબી નિભાવી અને આખી માહિતી, કારણ કે ટ્રસ્ટી કોણ છે, એની અંદર મેમ્બર કોણ છે, એ બધી જ માહિતી આપવામાં આવી છે. અને આજે અમે જ્યારે એના લોન્ચિંગ માટે બેઠા છીએ ત્યારે આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ દેસાઈ એ પણ આપણી સાથે છે અને એમની સાથે સાથે આપણા પાટણમાંથી ગુજરાત પ્રદેશની ટીમમાં આવ્યા છે કિરણભાઈ દેસાઈ, એ પણ આપણી સાથે પાટણથી અહીંયા જોડાયા છે. કિરણભાઈ દ્વારા, ક્રિષ્ના ગ્રુપ દ્વારા ઘણા બધા કામો, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસો હોય ત્યાં આગળ રમેશભાઈ આવ્યા છે, વાઇશ્રી સરપંચ ભગાભાઈ અને ગિરીશભાઈ, આ બધા લોકો પણ જોડાયા છે. અમારો મુખ્ય હેતુ એ છે કે સમાજને કંઈક નવું આપીએ અને સમાજની પાસે ટેકનિકલ યુગ છે અને આ ટેકનિકલ યુગની અંદર આપણે બધાએ ટેકનિકલ રીતે જોડાઈએ. અને આ વેબસાઇટ તમારી સમક્ષ મૂકી છે એના પહેલાં એની અંદર મહેશભાઈ અને મહેશભાઈની ટીમ દ્વારા ઘણા બધા સમય સુધી આ કામ કરવું પડ્યું, ત્યારે આપણે આ એપ્લિકેશનને બનાવી શકીએ. એપ્લિકેશન આના પહેલાં પણ બનાવી હતી. જ્યારે કોઈ પણ ટેકનિકલ કામ હોય છે એ આખી એમની કંપની છે, એ કંપની પણ બતાવશે અહીંયાથી ગીક, એ આખી એમની કંપની છે. ભાઈ મહેશભાઈ જણાવશે તમને એ કંપની વિશેનું. જેમના ટેકનો ઇન્ફોનેટ છે, ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ. હા, ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, જેમના દ્વારા આપણે આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન્સ, ઈ-કોમર્સ વેબસાઇટ, ERP સોફ્ટવેર્સ આ વગેરે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આપણે હંમેશા એટલું એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે, કારણ કે હંમેશા કોઈ વ્યક્તિ સમાજ માટે કામ કરતો હોય, કારણ કે જે ફી આપણે ક્યાંય ઓનલાઈન ભરવાની હોય અથવા આપણે પૈસા ત્યાં જે આપણે વેબસાઇટના કે જમા કરવાના, એ પૈસા આપણે કદાચ ટ્રસ્ટ દ્વારા ભરતા હોઈશું, પણ જે તૈયારી કરવાની હોય છે એમાં બધું યોગદાન મહેશભાઈનું હોય છે. એટલે મહેશભાઈની કંપનીની દરેક, હું રબારી સમાજના, અન્ય સમાજના લોકોને વિનંતી કરું છું કે મહેશભાઈની મુલાકાત લે અને મહેશભાઈની સાથે આપણે બધા જોડાઈને એમનો જે આ બિઝનેસ છે એ બિઝનેસમાં પણ આપણે બધા મદદરૂપ થઈએ. આપણે પણ કંઈક નવું બનાવવું હોય તો આ બધી જ જે મહેશભાઈએ માહિતી આપી એ બધી મહેશભાઈ સાથે ઉપલબ્ધ છે. આપ સૌને વિનંતી કરું છું કે આ બધી જ વાતો સાથે જોડાય. કિરણભાઈને પણ કહીએ કે એ વિશે આપણી વેબસાઇટ બની છે અને સાથે આપણું વિહોતર ગ્રુપ કેવા કેવા કાર્યો કરે છે. કિરણભાઈ ત્યાંથી ટીમમાં આવ્યા છે તો કિરણભાઈ વાત કરશે, અશ્વિનભાઈ પણ વાત કરશે. જય શ્રી કૃષ્ણ. પેલા તો વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા ને અધ્યક્ષ અને મોટાભાઈ સમાન જીવરાજભાઈ
મહેશભાઈ, અશ્વિનભાઈ તેમજ સર્વે ટીમનો ખૂબ ખૂબ આભાર કે આ વેબસાઇટ લોન્ચ કરી અને આખા ભારતના રબારી સમાજના લોકોને એક તાતરે બાંધવાનું કામ કર્યું છે. આ વેબસાઇટથી સમાજ એકબીજાથી બહુ નજીક આવશે, તેમજ સમાજના દરેક સારા કાર્યો જે સમાજને ત્યાં જરૂર છે એનું સમસ્ત ટીમ મળી અને તેનું કામ આગળ વધારશે. આમ તો જીવરાજભાઈ અને વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા અંબાજીનો મેળો હોય, આપણે પાવાગઢ હોય કે રણુજાનું હોય, એમાં મેડિકલ કેમ્પ તેમજ આવતા ચાલતા વ્યક્તિઓ માટે બહુ મોટા કેમ્પો જેમાં રાત દિવસ જમવાનું અને બધી વ્યવસ્થાઓ કરતા જ આવ્યા છે. પણ આ વેબસાઇટના માધ્યમથી સમસ્ત ઇન્ડિયાના રબારી સમાજ એકસાથે જોડાય અને સારા કાર્યમાં જોડાય અને સમાજનું નામ રોશન કરે એ જ હેતુથી સેવા માટે કામ કર્યું છે. એ બદલ અમે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે જીવરાજભાઈ તેમજ અમારું સંપૂર્ણ વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા સારા કામો કરવા માટે પ્રેરણા મળે અને આગળ વધે. મહેશભાઈ આ બનાવવા માટે શું શું પ્રોબ્લેમ થયા કે શું કેવી રીતે કરીએ થોડુંક સમજાવશો? તમે વેબસાઇટ કોઈ નવું છે થોડું આઈડિયા આવે. નમસ્કાર, હું મહેશ દેસાઈ, આઈટી હેડ ઓફ વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા. આજના આપણા ડિજિટલ વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયાના લોન્ચિંગમાં પધારેલ અધ્યક્ષ શ્રી વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા જીવરાજભાઈ આલ, ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ દેસાઈ તથા કિરણભાઈ, રમેશભાઈ વગેરે મિત્રો હાજર રહી અને આપણે આ વેબસાઇટ લોન્ચિંગ કરી રહ્યા છીએ. થોડુંક હું વેબસાઇટ વિશે ઇન્ટ્રોડક્શન કરીશ કે આપણી આ વેબસાઇટમાં શું શું ડિજિટલી આપણે કામ કરી શકશું અને કેવી રીતે ડિજિટલી આપણા સમાજને જોઈન્ટ કરી શકશું. સૌથી પહેલાં તમે જ્યારે બી વેબસાઇટ ઓપન કરો છો ત્યારે આપણને એના વિશે કે વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા શું છે, ક્યારે ચાલુ થયું હતું અને અત્યાર સુધીનો ઇતિહાસ વગેરે આપણે ત્યાંથી જોઈ શકીએ છીએ. અને જોડે જોડે અમે લોકોએ અહીંયા આપણે એઝ અ વિહોતર ગ્રુપ ઇવેન્ટો મૂકેલી છે, એટલે કે ભવિષ્યમાં આગળ જતાં જ્યારે કોઈ રામદેવ કેમ્પ હોય કે અંબાજી કેમ્પ હોય કે કોઈ પણ પ્રકારની નવી ઇવેન્ટ્સ કે મીટિંગ્સ વગેરે જે યોજવાના છીએ એના વિશેની માહિતી આપણને એક જગ્યાએથી મળી રહે એના તરીકે આપણે મૂકેલી છે. એના પછી જે બી ન્યૂઝેસ કે જે ઇવેન્ટ્સો થાય છે અથવા તો ક્યાંય બી કોઈ પ્રસારણ થાય છે તો એના વિશેના વિડીયોઝ અને ફોટોસ વગેરે મળી રહે છે, જેનાથી આપણી કાર્યકાળ શું કામ કરી રહ્યા છે એની જાણકારી મળી રહે છે. તથા તમે તો આપણી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત કે વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયાના દરેક મેમ્બર્સની માહિતી, સભ્યોની વિગતો અને જ્યાં કયા એરિયામાં, કયા તાલુકામાં, કયા જિલ્લામાં કોણ કમિટી મેમ્બર્સ છે અને કમિટીમાં કયા કયા હોદ્દેદારો છે એ બધાની માહિતી આપણે વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. જોડે જોડે અહીંયાથી તમે મોબાઈલ એપ્લિકેશન્સ ડાઉનલોડ બી કરી શકો છો. સૌથી પહેલાં તમારે જ્યારે બી આપણો કોઈ મેમ્બર્સ, આપણા દરેક મેમ્બરે રજિસ્ટ્રેશન કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને સિમ્પલી તમારા મોબાઈલ નંબર અને નામથી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવામાં આવેલ છે. આ રજિસ્ટ્રેશન થયા પછી તમે કોઈ પણ મેમ્બરની માહિતી ડિટેલમાં જોઈ શકો છો. તો આ હતું આપણું વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા વિશેની માહિતી. હું હવે ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ દેસાઈને વિનંતી કરીશ કે એમના શબ્દોમાં આપણો આજના કાર્યક્રમ વિશેની થોડી વર્ણવી કરશે. જય વડવાળા, જય વિહોતર, જય દ્વારકાધીશ ભાઈઓ. 21મી સદી એ ટેકનોલોજીની સદી છે અને ટેકનોલોજીની સદીમાં જો રબારી સમાજે લાકડી મૂકીને પેન પકડી હોય તો હવે પેનથી પણ આગળ જઈને તમારે લેપટોપ અને એના કર્સર પકડવાની જરૂર છે. તો એ વિષયમાં કંઈક આગળ વધવા માટે વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમવાર આ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને સાથે સાથે મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આજનો સમાજ ખાલી કોઈ 14 પરગણા કે 12 પરગણા કે 13 પરગણા કે અલગ અલગ પરગણાવાદમાંથી બહાર નીકળીને હવે ગુજરાત રબારી સમાજ અને એના કરતાં વધારે અખિલ ભારતીય રબારી સમાજ બનવા તરફ આપણે લોકોએ પ્રયાણ કરવું પડશે. તો વધુમાં વધુ લોકો આ વેબસાઇટ અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને એની સાથે સાથે વધુને વધુ આના સભ્યપદ મેળવો, જેથી કરીને તમે આજે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ છો તો ત્યાં આપણો વસતો રબારી સમાજ તમારા સંપર્કમાં બનશે. કારણ કે અત્યારે સમાજ વ્યક્તિ આંગળીના ટેરવે આવી ગયો છે. તો આપ સર્વે ભાઈઓને નમ્ર વિનંતી છે કે બધા જ આમાં જોડાઓ. હવે હું વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષને કહીશ કે એમના શુભ કમળ હાથોથી
આ વેબસાઇટનું લોન્ચિંગ કરે. બોલો વડવાળા દેવની જય, બોલો વિહોતર નાથની જય. સમાપન ભાષણ કરજો. આપણી આ જે વેબસાઇટ છે તમારી સમક્ષ મૂકી છે, તો એના માટે કેટલી મહેનત કરી છે એ વેબસાઇટ બનાવવા માટેની. એટલે આ વેબસાઇટ ખાલી માત્ર તમારા પૂરતી મૂકવા માટે નથી આવી. તમે દરેક વ્યક્તિ આ વેબસાઇટ સાથે જોડાય, આ એપ્લિકેશન દરેક વ્યક્તિ ડાઉનલોડ કરે અને તમને આની અંદર ઘણી બધી માહિતી મળશે. તમે કોઈ પણ વિસ્તારમાં જતા હશો તો એ વિસ્તારમાં તમને ત્યાંના વ્યક્તિ મળી રહેશે. એટલે એપ્લિકેશનની અંદર બધાએ જોડાવું. આ એપ્લિકેશનમાં જોડાયા પછી તમારામાં ડાઉનલોડ કરો. પછી તમે જે વિસ્તારમાંથી હશો તો તમે વેબસાઇટની અંદર પોસ્ટ પણ કરી શકશો. જે રીતે ફેસબુકમાં આપણે પોસ્ટ કરીએ છીએ એ રીતે આની અંદર પણ પોસ્ટ થઈ શકશે. એટલે તમે તમારી ત્યાંની માહિતી, પછી આપણું જે ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ આપણું જે પેપર આવવાનું છે એની અંદર પણ તમારી માહિતી અહીંયાથી મળી શકશે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે આ વેબસાઇટની અંદર વધુમાં વધુ લોકો જોડાય, આ એપ્લિકેશન દરેકનામાં ડાઉનલોડ થાય એવી પણ બધાને વિનંતી કરું છું. આજે મારી સાથે જે કિરણભાઈની સાથે રમેશભાઈ હાજીપુર તરીકે બધા જ ઓળખો છો, એ વ્યક્તિ પણ ક્રિષ્ના ગ્રુપનો ભાગ બની અને ઘણા બધા કાર્યો, કારણ કે દીકરાઓને દોડવા માટેની જે મહેનત કરવાની હોય છે એમની અંદર એમણે ખૂબ કામ કર્યું છે પડદાની પાછળ રહીને. એટલે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. આ સરપંચશ્રી અને ભાઈ ટીચર આપણે ગિરીશભાઈ આપણે સાથે કિરણભાઈની સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમનું પણ હૃદયથી સ્વાગત કરું છું. તો આપ બધાએ અમારી સાથે જોડાયા અને જોડાઈને બધા લોકો સુધી આ માહિતી પહોંચાડો એવી વિનંતી સાથે જય